આવું દયાહીન પગલું એ આવું તો હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું. અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠી વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય. આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે. અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમની જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે. પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે. અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી. એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓવાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો. અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય પણ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતોના ઉપર દાદાગીરી કરીને એમના ઉપર લાઠીચાર્જ વરસાઈને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.